હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોડર્ન ફિઝિક્સ અને એપ્લાઇડ ફિઝિક્સની અંદર જે કોમન ક્વેશ્ચન એક્ઝામ્પલ પૂછાય છે તે જોઈએ. જેમાં આપણને પહેલો એક્ઝામ્પલ આપેલો છે, ધ્વનિ તરંગનો વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ અને તેની આવૃત્તિ 2500 હર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ શોધો. એટલે આપણને શું આપેલું છે? ધ્વનિ તરંગનો વેગ આપ્યો છે અને બીજું શું આપ્યું છે? આવૃત્તિ આપેલી છે, તરંગ લંબાઈ શોધવા કીધી છે. ધ્વનિ તરંગનો વેગ એને આપણે શું v વડે દર્શાવીશું, તો એને શું લખાય? v તરીકે 340 મીટર પ્રતિ સેકન્ડ અને આવૃત્તિ એટલે n તરીકે આપણે આવૃત્તિ લઈશું. એ કેટલી આપી છે? તો કે 2500 આપણને આપેલી છે. આવૃત્તિનું એકમ શું છે? હર્ટ્ઝ છે. અને બીજું શું કીધું છે? આપણે તરંગ લંબાઈ શોધવા કીધી છે. તરંગ લંબાઈનું સંજ્ઞા શું થાય? આ રીતના એની સંજ્ઞા થશે, એટલે કે લેમ્બડા બરાબર શું થશે એ આપણે શોધવાની છે. તો હવે સૂત્ર શું આવે છે એથી ધ્યાન રાખવાનું. સૂત્ર શું આવે? n બરાબર v ભાગ્યા લેમ્બડા, બરાબર. આ એનું સૂત્ર આવશે. હવે શું આપણને આવૃત્તિ આપેલી છે અને વેગ આપેલો છે, તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું છે. લેમ્બડાને હું સૂત્ર કરતા બનાવીશ તો શું લખાશે? v ભાગ્યા n લખાશે. એટલે v બરાબર કેટલા લખાશે? તો કે 340 લખાશે. v બરાબર કેટલા લખાશે? 340 અને n એટલે કે આવૃત્તિ કેટલી લખાશે? 2500. તો આપણને જવાબ કેટલો મળશે? આપણને જવાબ કેટલો મળશે? લેમ્બડા બરાબર મળશે આપણને 0.134 મીટર થશે, બરાબર. 0.134 મીટર. અને બીજો એક એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ જે છે એ આપણે ખાલી એપ્લાઇડ ફિઝિક્સની અંદર એકલો જ પૂછાય છે, કે જે મોડર્ન ફિઝિક્સની અંદર પૂછાતો નથી. ખાલી એપ્લાઇડ ફિઝિક્સની અંદર જ આ એક્ઝામ્પલ પૂછાય છે. એમાં શું કીધું છે? એક સભાગૃહનું કદ 8000 મીટર ક્યુ છે અને તેનું કુલ ધ્વનિ શોષણ 2500 OWU હોય તો તેનો પ્રતિગોષ સમય શોધો. એટલે આપણને અહીંયા શું આપ્યું છે? કદ આપી દીધું છે. કદ બરાબર શું થાય? v બરાબર કેટલા થશે? 8000 મીટર ક્યુ. 8000 મીટર ક્યુ થશે. આ શું થશે? આપણું કદ થશે, બરાબર. આ શું થશે? આપણું કદ થશે. અને બીજું શું આપેલું છે? કુલ ધ્વનિ શોષણ. કુલ ધ્વનિ શોષણ માટે શું થશે? કુલ ધ્વનિ શોષણ એટલે સિગ્મા આલ્ફા n s n બરાબર કેટલા થશે? તો કે 2500 થશે. અને આપણને શોધવા શું કીધું છે? બીજું પ્રતિગોષ સમય, એટલે કે RT60. આપણને કેટલા કીધા છે? RT60 એ આપણને શોધવા કીધું છે. એને શું કહેવાય? પ્રતિગોષ સમય કહેવાય છે. RT60 નું શું કહેવાશે? પ્રતિગોષ સમય કહેવાય. હવે જુઓ, આના માટે સૂત્ર શું આવે છે? RT60 ઇઝ ઇક્વલ ટુ જો સૂત્ર શું આવે છે? RT60 ઇઝ ઇક્વલ ટુ 0.161 v ભાગ્યા
સિગ્મા આલ્ફા એન એસ એન, બરાબર. એ શું થશે? આ સૂત્ર છે. આરટી એટલે પ્રતિકોષ સમય, વી એટલે કદ, અને સિગ્મા આલ્ફા એન એસ એન એને શું કહેવાશે? તો કે કુલ ધ્વનિ શોષણ કહેવાશે. એટલે અહીંયા આપણને શું આપેલું છે? 0.161 અને વી તરીકે કેટલા આપેલા છે આપણને? તો કે 8000 આપેલા છે. વી તરીકે કેટલા છે? 8000 આપેલા છે. અને કુલ ધ્વનિ શોષણ એટલે કે સિગ્મા આલ્ફા એન એસ એન કેટલા છે? તો કે 2500 છે આપણી જોડે. કેટલા છે? 2500 આપેલા છે. તો આપણને જવાબ કેટલો મળશે? આરટી 60 ઇઝ ઇક્વલ ટુ 0.515 સેકન્ડ. 0.515 સેકન્ડ આ થશે આપણો જવાબ. આ શું કહેવાશે? પ્રતિકોષ સમય, બરાબર. તો આટલા સુધી આપણે લખવાનો રહેશે એક્ઝામ.